ડિફરન્સિએશનમાં આપણે આગળ વધીએ. જો બાળકો, ડિફરન્સિએશનનો મતલબ મેં તમને સમજાવેલો કે ડિફરન્સિએશન એટલે કોઈ એક ક્વોન્ટિટીનો ચેન્જ બીજી ક્વોન્ટિટી સાથે, પણ બે ક્વોન્ટિટી કેવી ચેન્જ થવી જોઈએ? બહુ સૂક્ષ્મ, ઇનફાઇનાઇટીસિમલ, વેરી સ્મોલ ચેન્જ. અને આપણે શું કહીએ? ડીવાય બાય ડીએક્સ, રેટ ઓફ ચેન્જ ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. અને આપણે એ પણ જોયું કે આને આપણે સ્લોપ પણ કહી શકીએ. સ્લોપ, બરાબર યાદ છે ને આપણો જુનાગઢના ઓલા ઢાળવાળા રસ્તાની વાત, કે આમ તમે જતા હો તો દર પોઈન્ટે તમારો જે એંગલ છે એ બદલતો જાય છે. તો આ જે ડીવાય અને આ ડીએક્સ, આ ડીવાય બાય ડીએક્સ તમે લ્યો tan θ ઇઝ ઇક્વલ ટુ, તો ધેટ વિલ ગીવ યુ સ્લોપ. સ્લોપ ઓર ઇન અનધર વર્ડ્સ એ તમને શું આપશે? સ્પર્શક આપશે, ટેન્જેન્ટ. ગુજરાતીમાં સ્પર્શક કહેવાય, ઇંગ્લિશમાં એને ટેન્જેન્ટ કહેવાય. અહીંયા તમને કોઈ કહે તો અહીંયા શું ફાઇન્ડ કરવાનો? ડીવાય બાય ડીએક્સ ફાઇન્ડ કરવાનો. અહીંયા શું ફાઇન્ડ કરવાનો? ડીવાય બાય ડીએક્સ. ચેન્જ થતો જાય. જો ઓકે, આ શું કામ હું કહું છું એ તમને ક્લિયર કરું. લાસ્ટ લેક્ચરમાં જ આપણે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર જે ફંક્શન હતું, પેરાબોલા નેચર હતો, એનો આપણે ગ્રાફ લોડ કરેલો. આમ વાય વર્સિસ એક્સનો ગ્રાફ આ બધું આવે, પેરાબોલિક નેચર હતો, બરાબર. હવે કોઈ તમને એવું કહે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પાસે આ ગ્રાફનો સ્લોપ કેટલો? ફાઇન્ડ સ્લોપ ઓફ ધ ગ્રાફ એટ x is equal to 2. x is equal to 2 પાસે સ્લોપ ફાઇન્ડ કરો, બરાબર. x is equal to 2 પાસે તમારે શું ગોતવાનું છે? સ્લોપ ગોતવાનો છે. સ્લોપ. હવે જો મેં તમને આમાં કીધેલું એવું કે જો અહીંયા કેવું થાય? અહીંયા સ્લોપ વધતો જ જાય છે ને. જો અહીંયા સ્લોપ છે વધતો જ જાય છે, તો આપણે પ્રૂવ કરીએ. આ ઇક્વેશનનું ડિફરન્સિએશન કરી નાખીએ. dy by dx 2 d by dx of x square. બોલાય અને કેમ બોલાય? મારી ભેગા બોલજો. d by dx of x square કેમ બોલાય? બોલો તો. d by dx of x square ઘરમાં બધાને સંભળાય એમ બોલો તો. d by dx of x square. ચાલો, x square નું શું થશે? 2x. તો આ મને સ્લોપ આવ્યો. જો હવે x is equal to 2 પાસે સ્લોપ કેટલો છે? dy by dx 4 થઈ ગયો. તમે જોઈ શકો છો કે જેમ x વધતો જાય છે, x વધતો જાય છે, એમ dy by dx પણ વધતો જાય છે. જો અહીંયા જેમ x વધતો જાય છે એમ dy by dx પણ વધતો જાય છે. અહીંયા જુઓ તો x is equal to 0 પાસે, એટ x is equal to 0 તમે જો સ્લોપ કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. તો dy by dx કેવો થઈ જશે? 0. તો એક આપણી પાસે ડિફરન્સિએશન કેવું છે ખબર છે? એક મલ્ટીપર્પઝ વેપન છે. એક એવું હથિયાર છે જેની મદદથી આપણે ઘણી બધી વસ્તુઓનો સામનો કરી શકીએ છીએ, ઓનલી વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્સિએશન. ઇન્ટિગ્રેશન પણ એટલું જ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એકચ્યુઅલી I call differentiation and integrations are weapons to deal with problems of physics. ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશનને હું કહું છું ખબર છે તમને? ફિઝિક્સના પ્રોબ્લેમ સાથે એને સોલ્વ કરવા માટેના હથિયારો, એમ મેથેમેટિકલ ટૂલ્સ, કે જેનાથી તમે પ્રોબ્લેમ્સને બહુ સારી રીતે સમજી શકો. ફિઝિક્સની અંદર હું ઘણીવાર બોલું છું કે કોઈ પણ વસ્તુનો આન્સર એક જ, ન્યૂટનિયન ફિઝિક્સની અંદર આન્સર એક જ નીકળે, તો એ આન્સર કયા ફોર્મમાં હોવો જોઈએ? મેથ્સના ફોર્મમાં હોવો જોઈએ. પછી જો લાસ્ટ લેક્ચરમાં આપણે આવો ગ્રાફ દોરેલો y ઇઝ ઇક્વલ ટુ 1/x નો, તો એ ગ્રાફ મેં આવો ડ્રો કરાવેલો, બરાબર. અહીંયા પણ છે, પણ હું અહીંયા કોન્સન્ટ્રેટ કરું છું. હવે કોઈ તમને એમ કે આ ગ્રાફનો સ્લોપ ગોતો તો આ ગ્રાફનો સ્લોપ એ મળે મને. જો dy by dx ઇઝ ઇક્વલ ટુ d by dx of x raised to -1. So dy by dx is equal to -1 મલ્ટિપ્લિકેશનમાં આવશે x raised to -2.
સો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ -1/x². જોયું તમે આનો સ્લોપ જુઓ તમે. x જેમ વધતો જાય છે એમ સ્લોપ ઘટતો જાય છે. એટલે જ મેં લાસ્ટ લેક્ચરમાં કીધેલું ને કે અહીંયા બહુ ઢાળ છે, અહીંયા ઢાળ બહુ છે, પણ જેમ એક્સની વેલ્યુ વધતી જાય છે, આપણે મેથેમેટિકલી પણ જોઈ ગયું છે. અહીંયા જો તમે, અહીં જોજો તમે, જો એક્સ ટેન્સ ટુ 0 થાય તો 1/0 કેવો થઈ જાય? ઇન્ફિનિટી થઈ જાય ને. તો સ્લોપ ટેન્સ ટુ ઇન્ફિનિટી. એક વાત મેં તમને હજી કીધી નથી કે ઇન્ફાઇનાઇટ સ્લોપ એટલે શું. જો અહીંયા બાજુમાં કહી દો, અહીં જો આવી કોઈ સીધી લાઈન આવે તો આનો સ્લોપ ઇન્ફાઇનાઇટ થાય, કારણ કે આનો ટેન થીટા કેવો આવે? ઇન્ફિનિટી આવે. ટેન થીટા એટલે શું છે? y/x છે. આનો ટેન થીટા કેવો થઈ જાય? ઇન્ફાઇનાઇટ. 1090 ટૂંકમાં એમ. y/x શું? 1090 ડિગ્રી. 1090 કેવો છે? ઇન્ફિનિટી છે. એટલે આનો સ્લોપ કેવો થઈ ગયો? ઇન્ફિનિટી. કોઈ લાઇનનો સ્લોપ ઇન્ફિનિટી છે એનો મતલબ એ કે વર્ટિકલ લાઇન, ઊભી લાઇન છે. 0 છે એનો મતલબ એ કે સમક્ષિતિજ, એટલે કે હોરિઝોન્ટલ લાઇન છે. ચાલો જોયું, જેમ એક્સ વધતો જાય છે એમ સ્લોપ છે એ ઘટતો જાય છે. અહીં દેખાઈ આવે છે. પછી મેં તમને એવું કીધેલું કે y ઇઝ ઇક્વલ ટુ 1/x² નો ગ્રાફ છે, એનો સ્લોપ થોડો વધારે છે. આપણે એને એમ બોલાય, મેથેમેટિકલ લેંગ્વેજ, ફિઝિક્સની લેંગ્વેજમાં એમ બોલાય, ઇટ ઇઝ મોર સ્ટેપર. STEPPER, મોર સ્ટેપર. તો આ y ઇઝ ઇક્વલ ટુ 1/x². તો તમે અહીં જોઈ શકો છો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1/x² નું ડિફરન્સિએશન, d બાય dx ઓફ x રેઝ ટુ -2. સો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ -2x રેઝ ટુ -3. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ -2x રેઝ ટુ -3 થશે. તો તમે જોઈ શકો છો કે આ સ્લોપ કેવો આવ્યો? વધારે આવ્યો. આના કરતાં જોયું તમે? સમજાય છે? જો તમે એક્સની વેલ્યુ 2 મૂકો તો અહીંયા સ્લોપ -1/4 થાય, અને અહીં એક્સની 2 વેલ્યુ મૂકો તો 2⁵, અહીંયા સરખા થાય. 2 માટે સરખા થશે, -1/4 થાય. પણ એક્સની વેલ્યુ 3 મૂકો તો અહીં 9 થશે, અને અહીંયા વધી જશે એના કરતાં. જો એટલે આ મોર સ્ટેપર છે, વધારે ઢાળવાળો છે. મોર સ્ટેપર. 1/x² નો ગ્રાફ છે એ કેવો છે? વધારે સ્ટેપર છે. એટલે એ ઇન્ટરસેક્ટ કરી જાય એમ. એ શું કરે? આમ કરે, આમ. ક્યાં ઇન્ટરસેક્ટ કરતા હતા? એ બે 1 ઇન્ટરસેક્ટ કરતા હતા. બરાબર? એટલે ક્લિયર થાય છે? હવે સૌથી વધારે કામના જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ છે, સાઇન થીટા અને કોસ થીટા. આ મારી પાસે છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા, અને પછી છે y ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. આપણે એનું ડિફરન્સિએશન સમજવું છે કે yનું ડિફરન્સિએશન શું થાય, એટલે કે dy બાય સાઇન થીટાનું ડિફરન્સિએશન શું થાય, કોસ થીટાનું ડિફરન્સિએશન શું થાય, એનો ગ્રાફ કેવો હોય એ આપણે જોઈએ. જો પહેલાં આપણે ટેબલ બનાવી નાખીએ, એટલે ગ્રાફ બનાવવો બહુ સહેલો બની જાય. થીટા 0 મૂકી દો, સાઇન 0 કેવો થાય? 0 થાય. બરાબર? મોદી સાહેબે લખાયું છે, 10th સ્ટાન્ડર્ડની અંદર પણ આવતું. થીટા હું π/2 મૂકી દઉં, થીટા જેવો π/2 મૂકું તો સાઇન π/2 1 થાય. તો yની વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જશે. બરાબર? પછી હું થીટાની વેલ્યુ π મૂકી દઉં, સાઇન π કેવો થાય? 0 થાય. થીટાની વેલ્યુ હું 3π/2 મૂકી દઉં તો -1 થશે. આની વેલ્યુ 2π મૂકું તો 0 થશે. જોયું તમે? આ ટેબલનો કોઈ એન્ડ જ નથી. અહીં આપણે ઊભું રહી જવું પડે. શું? આ ટેબલનો કોઈ એન્ડ જ નથી. શું? હજી 2π પ્લસ π/2 કરો. તમે યુનિટ સર્કલ ભણેલા ને મેથેમેટિકલ લેક્ચરમાં, મોદી સાહેબે જે ભણાવ્યું હતું એમાં, આ 0, આ π/2, આ π, આ 3π/2, આ 2π, આ 2π પ્લસ π/2 એટલે 5π/2. આમ ચકેડા માર્યા જ કરો. અહીંયા 3π, 7π/2, 4π. આનો કોઈ એન્ડ ખરો? આખી જિંદગી વહી જાય.
એટલે સાઇન ફંક્શન કેવું છે, પાછી પોતાની જે વેલ્યુ છે બધી એની એ જ એક્વાયર કરે. અને કોર્ડિનેટ્સ હતા ને 1 0 0 1 0 -1 0 આ 0 -1 આ કોસ છે, આ સાઇન છે, કોસ છે, સાઇન છે, કોસ છે, સાઇન છે. જોયું તમે? એંગલ ગમે એટલા ફરે, ગમે એટલા ચકેડા, તમે 1000 વાર ત્યાં ચકેડું માર્યા જ કરો, એંગલ વધતો જાય. પણ સાઇન અને કોસની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે જો અહીંયા 0 -1 0 1 0 -1 0 1 એ રીતે જ વેરી થાય. એટલે આવું ફંક્શન હોય ને, આવું ફંક્શન એને મેથ્સની અંદર અને ફિઝિક્સની અંદર કેવું ફંક્શન કહેવાય ખબર છે? પિરિયોડિક ફંક્શન. પિરિયોડિક ફંક્શન કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ પિરિયોડિક ફંક્શન. બરાબર? સાઇન થીટા કેવો છે? પિરિયોડિક છે. એમ ફંક્શનમાં ન સમજાતું હોય આપણને, બહુ ફંક્શન શું છે એ સમજવાનું બહુ કંઈ કામ નથી, બહુ સિમ્પલ છે. ફંક્શનનો સિમ્બોલ મેથ્સની અંદર એફ હોય, એમ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. એમ કે વાયની વેલ્યુ બદલાય તો ફંક્શન એફની વેલ્યુ એક્સ જેટલી થાય એને ફંક્શન. આપણે એવું કંઈ સમજવાની જરૂર નથી એવું બહુ મેથેમેટિકલ, પણ એને સાઇન થીટાને ફંક્શન કે એમ થીટા બદલાય તો સાઇનની વેલ્યુ અલગ અલગ આવે. જેમ રેગ્યુલેટરમાં તમે ફેરવો એમ પંખાની સ્પીડ વધે તો પંખાની સ્પીડ છે એ રેગ્યુલેટરનું ફંક્શન કહેવાય. પંખાની સ્પીડ છે શું કહેવાય? રેગ્યુલેટરનું ફંક્શન કહેવાય. એમ સાઇન થીટાની વેલ્યુ છે એ થીટા ઉપર ડિપેન્ડન્ટ છે. તો આનો ગ્રાફ આપણે દોરીએ છીએ. જો અહીંયા વાય છે, અહીં થીટા લઉં છું. વાયની મેક્સિમમ વેલ્યુ કેટલી થાય છે? 1 થાય છે, 1. મિનિમમ વેલ્યુ -1. આ પૂરું થઈ ગયું. 1 અને -1 વચ્ચે જ સાઇન થીટા અને કોસ થીટા જિંદગીભર આંટા માર્યા કરે. બરાબર? જેમ જિંદગીભર આપણે સક્સેસ પાછળ દોડ્યા કરીએ, આનો કાંઈ એન્ડ જ નથી ને. અત્યારે તમે નીટના ટાર્ગેટથી આવ્યા છો, પછી આગળ બીજા ટાર્ગેટ બદલાઈ જાય, દોડવાનું ચાલુ રહે. એમ આ 1 -1, આ 0, પછી એંગલ લખી નાખું, અહીંયા π/2 લખી નાખું, પાઈ લખી નાખું, 3π/2 લખી નાખું, અને હું 2π લખી નાખું. ઓકે, હવે પહેલું પોઈન્ટ અહીંયા આવશે. જો આ પ્રથમ પોઈન્ટ આવ્યું, પછી π/2 બીજું પોઈન્ટ અહીંયા આવશે, ત્રીજું પોઈન્ટ અહીંયા આવશે 0 અને π, ચોથું પોઈન્ટ અહીંયા આવશે, પાંચમું પોઈન્ટ અહીંયા આવશે. તો આ બધા પોઈન્ટ કનેક્ટ કરી દઉં. આ બધા પોઈન્ટ કનેક્ટ કરી દીધા આપણે. તો આ ટાઈપનો ગ્રાફ. હવે આ ગ્રાફ તો ચાલુ જ રહે ને, કોકને દોરવો હોય, લાઈફ ટાઈમ ગ્રાફ દોરતો રહેવો હોય તો એમ દોરતા રહીએ. આમાં આ ગ્રાફ છે, કોઈ ઓબ્જેક્ટ આની ઉપર જાતો નથી કે અહીંથી આમ લહરીને અહીંથી આમ ચડે ને પછી લસરે પછી પાછું અહીં જાય, એવું કશું નથી. બરાબર? તો આ સાઇન થીટાનો ગ્રાફ આવ્યો, જોયું તમે? હવે આવો જ ગ્રાફ આપણે કોસ થીટાનો દોરી શકીએ. આવો જ ગ્રાફ આપણે કોસ થીટાનો દોરી શકીએ. જો આ વાય વર્સિસ થીટા, વાય ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા માટે હું ગ્રાફ ડ્રો કરું છું. થીટા મીંડી રાખું તો y1 થાય, cos 0 1 થાય. થીટા π/2 રાખું, cos π/2 0 થાય. થીટા π રાખું, cos π -1 થશે યુનિટ સર્કલ મુજબ. 3π/2 રાખું તો પાછું 0 થશે. cos 2π રાખું તો 1 થઈ જશે પાછું. એમ cos થીટા પણ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી રોટેટ થયા જ કરશે, આગળ ને આગળ હાલ્યા જ કરશે. હવે તમને બે ગ્રાફનું કમ્પેરિઝન કરવા માટે હું આમાં પ્લોટિંગ કરું છું. જો પહેલું પોઈન્ટ અહીંયા આવશે કોસનું 1 0, બીજું પોઈન્ટ 0π/2 અહીંયા આવશે. રેડી? પછી અહીંયા આવશે કે અહીંયા આવશે પાય શું છે? -1 છે. અહીંયા આવશે પાય અને -1 એટલે અહીંયા આવે આમ આ પોઈન્ટ, પછી અહીંયા આવે અને પછી અહીંયા આવે. હવે જો કોસનો ગ્રાફ સરસ મજાનો, જુઓ તમે કેવી મજાની વાત છે. આ કેવું ફંક્શન છે? કોસ થીટા ફંક્શન છે. કોસાઇન કહે ને, મેથેમેટિક્સ વાળા એને કોસાઇન કહે.
કોસ ફંક્શન. અને આ કયું ફંક્શન છે? સાઇન ફંક્શન, SINE. લખીએ સાઇન થીટા એમ. આ સાઇન થીટાનું ફંક્શન છે. હવે જુઓ તમે, જ્યારે સાઇન 0 હતો ત્યારે કોસ મેક્સિમમ હતો. જ્યારે સાઇન 0 હતો ત્યારે કોસ કેવો હતો? મેક્સિમમ હતો. જ્યારે કોસ 0 હતો ત્યારે સાઇન કેવો હતો? મેક્સિમમ હતો. આવે જ સમજમાં? જ્યારે કોસ 0 હતો ત્યારે સાઇન કેવો હતો? મેક્સિમમ હતો. તો તમે જો સતત બે વચ્ચે એ ડિફરન્સ રહે છે. સતત બે વચ્ચે ડિફરન્સ રહે છે. એક 0 હોય તો બીજું મેક્સિમમ હોય. એક 0 હોય તો બીજું મેક્સિમમ હોય. તો બે વચ્ચે એંગલનો ફરક આવે છે. એંગલને ફેઝ પણ કહે, PHAC ફેઝ પણ કહેવામાં આવે છે. આ એંગલનું બીજું નામ છે. તો બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ π/2 નો છે. બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ, એંગલનો ડિફરન્સ, જો સાઇન અને કોસનો ફેઝ ડિફરન્સ કેવો છે? π/2 નો છે. બીજું, તમને મોદી સાહેબે શીખવાડ્યું હશે કે સાઇનની અંદર આપણે π/2 પ્લસ થીટા કરીએ તો કોસ થીટા થઈ જાય. સાઇન π/2 પ્લસ થીટા કરીએ તો કોસ થીટા થઈ જાય. બરાબર? કોસ π/2 પ્લસ થીટા કરીએ તો માઇનસ સાઇન થીટા થાય. સમજીએ, જો π/2 કરવું છે મારે, તો સાઇનનું કોસમાં શું કામ કન્વર્ઝન થઈ જાય? આમાં અડધો ગ્રાફ એડ કરી દો. આ કોસનો ગ્રાફ છે ને, જો π/2 નો ગ્રાફ એડ કરી દો એટલે આખું આ કેવું થઈ ગયું? જુઓ તો આ કેનો ગ્રાફ લાગે તમને? આખો સાઇનનો ગ્રાફ લાગે છે. પછી જો આ કયો સાઇનનો ગ્રાફ છે. સાઇનના ગ્રાફમાં હું π/2 એડ કરી દઉં. સાઇનના ગ્રાફમાં હું π/2 એડ કરી દઉં તો કેવો લાગે છે? કોસનો ગ્રાફ લાગે છે. એટલે બટ ઓબ્વિયસ છે બે વચ્ચે ડિફરન્સ π/2 નો છે. બે વચ્ચે ડિફરન્સ છે એ π/2 નો છે. એટલે જો થીટામાં π/2 એડ કરી દઈ, બરાબર, nπ/2 એમ, ખાલી π/2 નહીં, nπ/2. તમે nની વેલ્યુ 1357 રાખવાની. આ સમજાય તો યાદ રાખજો, બાકી જવા દેજો. sin 3π/2 પ્લસ થીટા, cos 5π/2 પ્લસ થીટા, એ બધા કેવા થાય? સાઇન કેમાં કન્વર્ટ થઈ જશે? કોસની અંદર કન્વર્ટ થઈ જાય. કોસ છે સાઇનની અંદર કન્વર્ટ થશે. ચાલો, ક્લિયર? તો આ ખાસ ગ્રાફ ડ્રો કરી લેજો, બહુ જ કામના છે. આ પણ ફેઝ ડિફરન્સ. ફેઝ ડિફરન્સ વર્ડ આપણે ઘણી બધી વખત આવશે ફિઝિક્સની અંદર. હવે મારે તમને આ બેનું ડિફરન્સિએશન શીખવવું છે. શું કરવું છે? આ બેનું ડિફરન્સિએશન ગોખી પણ શકીએ કે આનું ડિફરન્સિએશન આ થાય, સાઇનનું ડિફરન્સિએશન આ, કોસનું ડિફરન્સિએશન આ. સાઇનનું ડિફરન્સિએશન કરવું છે આપણે. જો સાઇનનું ડિફરન્સિએશન યાદ રાખજો, dy/d થીટા, d/d થીટા અહીંયા આવી જાય સાઇન થીટા. બરાબર? હું જો થીટામાં d થીટા જેટલો ચેન્જ કરું, શું થીટામાં d થીટા જેટલો ચેન્જ કરું તો y એટલે કે આપણું y ફંક્શન છે. y ફંક્શન કોનું છે? ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે સાઇન થીટાનું. તો એમાં કેટલો ચેન્જ આવે? તો એ ચેન્જ આવશે કોસ થીટાનો. d/d થીટા ઓફ સાઇન થીટા કેમાં કન્વર્ટ થશે? કોસ થીટામાં કન્વર્ટ થશે. હું તમને બહુ સારી રીતે સમજાવી શકું. જો હમણાં જ મેં તમને કીધું કે dy/d થીટા શું છે? આખી વો ક્યાં હે? તો કે સ્લોપ છે. સમજો, પ્રોબેબિલિટી એવી પણ છે કે તમને થોડું હાર્ડ લાગે, પણ હાર્ડ લાગે એ જરૂરી છે. તમે 11-12 સાયન્સની અંદર JEE નીટની તૈયારી કરી રહ્યા છો તો જે છે એ ઓરિજિનલ હું તમને ભણાવું છું. કંઈ નથી વધારે ભણાવતો, નથી કંઈ ઓછું ભણાવતો. જે જરૂરી છે એ ભણાવું છું. તમને સારું લાગે એવું, તમને મજા આવે એવું ભણાવવું એવી મારી ડ્યુટી નથી આવતી. મારે તમારું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય છે. જો હવે અહીંયા સ્લોપ જુઓ તો કોઈ તમને એવું કહે કે અહીંયા સ્લોપ કેવો છે? અહીંયા જોજો, અહીંયા સ્લોપ જે છે અહીંયા પહોંચો એટલે સ્લોપ ઘટીને 0 થઈ જાય છે ને. જો અહીંયા, બરાબર ને? dy/d થીટા, આ આપણો dy/d થીટા છે. જેમ ઉપર જાવ એમ ઘટીને 0 થઈ જાય. પછી શું થઈ જાય? નેગેટિવમાં વયો જાય. અહીં પાછો મેક્સિમમ છે, અહીંયા સ્લોપ આપણો મેક્સિમમ છે.
અહીંયા સ્લોપ કેવો છે ડીવાય બાય ડી થીટા 0 છે. અહીંયા સ્લોપ કેવો છે આપણો પાછો મેક્સિમમ છે. અહીંયા સ્લોપ કેવો છે 0 છે. અહીંયા સ્લોપ કેવો છે. તો મજાની વાત છે બહુ. વાય વર્સિસ થીટાનો ગ્રાફ હું ડ્રો કરું. મોટા ભાગે બાળકો ગોખી નાખતા હોય છે કે dy બાય ડી થીટા એટલે સાઇન થીટા. પણ મેં કીધેલું કે હવે હું તમને એવું નહીં કહું. તો હું અહીંયા ગ્રાફ ડ્રો કરું છું dy બાય ડી થીટા વર્સિસ થીટાનો ગ્રાફ ડ્રો કરું. જો તો મારો dy બાય ડી થીટા એ મેક્સિમમ છે તો મેક્સિમમ અહીંયા આવે. અહીંયા મારો dy બાય ડી થીટા કેવો છે મીંડી છે. અહીંયા મારો dy બાય ડી થીટા કેવો છે મેક્સિમમ છે પણ ક્યાં છે નેગેટિવમાં મેક્સિમમ છે. જો આ સ્લોપ કેવો છે નેગેટિવ છે. અહીંયા મારો સ્લોપ કેવો છે 0 છે. અહીંયા પાછો કેવો છે મેક્સિમમ છે. હવે બાળકો આ પોઈન્ટ્સને કનેક્ટ કરો. જો તમે આ દેખાય છે મેં કેનો ગ્રાફ ડ્રો કર્યો સ્લોપ વર્સિસ થીટાનો. કોનો સ્લોપ લીધો વાય વર્સિસ થીટા સાઇન થીટાનો જે ગ્રાફ આવ્યો એનો સ્લોપ લીધો મેં. તો જો તો આ કેના જેવો દેખાય છે મને કોસનો. આ તો કોસનો ગ્રાફ છે. તો dy બાય ડી થીટા કેમાં કન્વર્ટ થઈ ગયું કોસની અંદર કન્વર્ટ થઈ ગયું બરાબર. સાઇન થીટાનું dy બાય ડી થીટા ક્લિયર. હવે આવી જ રીતના આપણે ડી બાય ડી થીટા ઓફ કોસ થીટા ભણી શકીએ. ડી બાય ડી થીટા ઓફ કોસ થીટા આપણે આવી જ રીતના ભણી શકીએ છીએ. બરાબર 2-4 વાર જોજો એટલે સમજાઈ જાય. બીજું હું એમાં કંઈ અઘરું તો નથી. મને આવડે તમને તો આવડે જ. y ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. હવે આનો ગ્રાફ કેવો આવે જો હમણાં જ મેં ડ્રો કર્યો આમ મેક્સિમમથી ચાલુ થાય y વર્સિસ થીટાનો ગ્રાફ છે. આનું ડિફરન્સિએશન આપેલું છે બધી બુકોમાં dy બાય ડી થીટા એટલે માઇનસ સાઇન થીટા. dy બાય ડી થીટા એટલે માઇનસ સાઇન થીટા. તો જો અહીં તમે સ્લોપ ડ્રો કરો તો સ્લોપ મેક્સિમમ છે નેગેટિવમાં છે. સોરી સ્લોપ 0 છે. અહીંયા નેગેટિવમાં છે આમ છે ને જો આમ ફંક્શન છે અહીંથી આમ મેક્સિમમથી ચાલુ થાય એટલે સ્લોપ આમ આવે. પછી સ્લોપ કેવો થયો નેગેટિવ થયો. નેગેટિવમાં મેક્સિમમ થયો. પછી અહીં સ્લોપ 0 થયો. પછી અહીં સ્લોપ પોઝિટિવ થયો બરાબર. અને અહીંયા અગેન એ સ્લોપ કેવો થાય છે 0 થાય છે. તો હું ગ્રાફ ડ્રો કરું છું dy બાય ડી થીટા વર્સિસ થીટાનો ગ્રાફ. dy બાય ડી થીટા વર્સિસ થીટાનો ગ્રાફ. મારું ફંક્શન કેવું છે 0 છે 0 અહીંયા કારણ કે અહીં સ્લોપ કેવો છે 0 છે. જો અહીંયા સ્લોપ 0 છે. dy બાય ડી થીટા કેવું છે 0 છે. અહીંયા સ્લોપ કેવો છે મેક્સિમમ છે પણ કેવો નેગેટિવમાં મેક્સિમમ છે બરાબર. અહીંયા સ્લોપ કેવો છે 0 થઈ ગયો પાછો. ચાલો અહીંયા સ્લોપ કેવો છે પોઝિટિવમાં મેક્સિમમ છે. અહીંયા સ્લોપ પાછો કેવો થઈ ગયો 0 થઈ ગયો બરાબર. હવે આ બધા પોઈન્ટ્સને કનેક્ટ કરી દઈ. જોજી આ સાઇન થીટાનો ગ્રાફ થયો પણ સાઇન થીટાનો ગ્રાફ શરૂઆતમાં નેગેટિવમાં વયો જાય. જો ઉપર પોઝિટિવ કહેવાય નીચે નેગેટિવ કહેવાય. આ ઓરિજિન. તો dy બાય ડી થીટા ઓફ કોસ થીટા શું થાય માઇનસ સાઇન થીટા થાય. આનું આ થાય. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. ગ્રાફિકલી આપણે સમજા દરેક ફંક્શન માટે ઓલમોસ્ટ થઈ શકે છે એવું કે દરેક ફંક્શનનું આપણે સ્લોપ લઈએ તો આવો આન્સર આવી શકે છે. હવે મારે થોડી હજી વધારે અઘરી વાત કરવી છે કોમ્પ્લેક્સ વાત કરવી છે જરૂરી છે સમજવી જરૂરી છે. કોમ્પ્લેક્સ અને હાર્ડ વાતો સમજીને જ આપણું માઇન્ડ છે એ ઇમ્પ્રૂવ થાય. ફિઝિક્સની અંદર બાળકો જોજો હું તમને ભણાવું છું ઘણું બધું એમ કલાક સુધી ભણાવી દઉં પણ સમજવાનું થોડુંક જ હોય. હાવ બાયોલોજી કેમેસ્ટ્રીમાં તમે 20, 25, 30, 40, 45 મિનિટની અંદર ઢગલાબંધ ભણી શકો. આમાં ઢગલાબંધ ભણી ન શકાય આમાં કારણ કે સમજવાનું જ આજુ હોય. મારી પાસે આ બહુ પાછી એની વાત ઘીસી-પીટી વાત લઈને પાછો આવું છું કે અમારો સ્ક્વેર હતો. આ સ્ક્વેરની લેન્થ બે બાજુ dl જેટલી વધતી હતી તો આપણે પ્રૂવ કરેલું બરાબર. વેન લેન્થ increases
જ્યારે લેન્થ ઇન્ક્રીઝ થાય. ગુજરાતી મીડિયમવાળા બાળકો પણ થોડી ઇંગ્લિશની પ્રેક્ટિસ કરે. ક્યારેક હું ઇંગ્લિશની અંદર MCQ પણ આપીશ તમને. વેન લેન્થ ઇન્ક્રીઝિસ બાય લેન્થ DL. વેન લેન્થ ઇન્ક્રીઝિસ બાય DL. DL જેટલી વધે તો એરિયા કેટલો થતો હતો? એરિયા ઇન્ક્રીઝિસ બાય DA ઇઝ ઇક્વલ ટુ DL ઇન્ટુ L. એટલે કે DA બાય DL ઇઝ ઇક્વલ ટુ 2L. આવી ગયું ને યાદ? DA બાય DL ઇઝ ઇક્વલ ટુ 2L. DA બાય DL ઇઝ ઇક્વલ ટુ 2L. હવે તમે કહો આ તો અમને ખબર છે સર કે આ કેટલી બધી વાર અમે જોયું કે D બાય DL ઓફ L સ્ક્વેર એટલે 2L, અને એના ઉપરથી તમે બહુ જાજી હોશિયારી કરીને આવું ઇક્વેશન ડિરાઈવ કર્યું. D બાય dx ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ n x રેસ ટુ n માઇનસ 1. પણ હવે મારે એ વાત કહેવી છે બાળકો કે જ્યારે લેન્થ વધતી હોય આવી રીતના ઝીણી સ્મોલ એમાઉન્ટમાં લેન્થ વધતી હોય, બરાબર, અને એરિયા પણ વધતો હોય, પણ હજી એક ક્વોન્ટિટી વચ્ચે ઘણી વખત ઘુસાડે. આમાં કેવું છે, અહીંયા બે વેરિયેબલ્સ આવ્યા. મેથેમેટિકલ લેંગ્વેજમાં એમ કહેવાય કે બે ફંક્શન આવ્યા. લેન્થ વધી, એરિયા વધ્યો. લેન્થના વધારા સાથે એરિયામાં શું ચેન્જ આવે છે? લેન્થના બહુ નાના વધારા સાથે, ઇન્ફિનિસિમલ વધારા સાથે એરિયામાં શું ચેન્જ આવે છે એ આપણે ભણ્યા. મેથેમેટિક્સ કોલ ઇટ ડિફરન્સિએશન, એ જોયું આપણે. પણ ઘણી વખત કેવું હોય કે એક ત્રીજી વસ્તુ એની અંદર ઉમેરી દે, ત્રીજી વસ્તુ નાખી દે. સમજાય છે? ત્રીજી વસ્તુ આમાં આપણે એઝ્યુમ કરીએ કે ટાઈમ. તમને એવું પૂછે કે એરિયાનો વધારો ટાઈમ સાથે ગોતો, તો એરિયાનો ઇન્ક્રીમેન્ટ ટાઈમ સાથે ગોતો. તમને એવું કીધું કે સમ બનાવીએ ફોર એ given square increase in length is 1 mm per second. For a given square increase in length is 1 mm per second. જોયું? ટાઈમ આવી ગયો આમાં. find increase in area when બધી બહેનો સમજે. find out increase in area when length is 10 centimeter. હું તમને વિઝ્યુલાઇઝ કરાવું છું કે લેન્થ વધી રહી છે 1 mm પર સેકન્ડના રેટથી. ટાઈમ આવી ગયો, જો 1 mm પર સેકન્ડના રેટથી લેન્થ વધી રહી છે, તો એરિયાનો વધારો આવ્યો. તો જ્યારે સ્ક્વેર મોટો થતો ગયો 10 સેન્ટીમીટરનો થયો, ત્યારે વધારો કેટલો આવશે? કોનો વધારો? એરિયાનો વધારો. હવે એરિયાના વધારાનું તો ફોર્મ્યુલા એક જ છે, DA બાય DL. આપણે તો એ જ જોયું. સમજાય છે? DA બાય DL 2L સ્ક્વેર થયું. જોજો અહીંયા આ DA બાય DL આપણે ગોઈતું, પણ આ તો L સ્ક્વેર છે ને અહીંયા, એટલે આમ સીધું આપણે લખી શકતા હતા DA બાય DL ઇઝ ઇક્વલ ટુ DL સ્ક્વેર. પણ હવે મારે શું ગોતવાનું આવ્યું? અહીં ગોતવાનું શું આવ્યું? DA બાય DT. ટાઈમ આવી ગયો અહીંયા. આ મારે ફાઇન્ડ કરવાનું છે. આ કેમ ગોતું? મારી પાસે તો આ જ છે, DA બાય DL છે. જોયું તમે? વચ્ચે ટાઈમ નામની રાશિ ઘુસાડી દીધી, ક્વોન્ટિટી ઘુસાડી દીધી. તમારી લેન્થ વધે છે, બરાબર? લેન્થ, અથવા તો એમ પૂછે કે આ સ્ક્વેરનો એરિયા કેટલા રેટથી વધે, ટાઈમ સાથે એનો એરિયામાં કેટલો વધારો આવશે. હવે એરિયાનો જે ઇન્ક્રીમેન્ટ છે આપણે વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ ફાઇન્ડ કર્યો, બરાબર? એ વ્યાજબી વાત છે. પણ ટાઈમ આરે એને કેમ ફાઇન્ડ કરવો? તો તમે જો એમાં આપણે 2 સ્ટેપ પ્રોસિજરથી વિચારવું પડે. એરિયા કેને લીધે વધે? તો કે લેન્થના વધારાને લીધે વધે છે. અને લેન્થ કેને લીધે કેની સાથે વધે છે? તો કે ટાઈમના વધારાને સાથે વધે છે. ન્યૂટને આ વિચાર્યું. જો બહુ સિમ્પલ વિચાર્યું છે ને, બહુ એવું કંઈ કોમ્પ્લેક્સ નથી. જો આ DA બાય DT છે. હવે DAના
અને ડીટીના છૂટાછેડા કરી નાખ્યા, દૂર કરી નાખ્યા એમ. ડીએ ને ડીટીને કેવા કરી નાખ્યા? છૂટા કરી નાખ્યા. અહીંયા ડીએલ લખી નાખ્યો, અહીંયા ડીએલ કરી નાખ્યો, એટલે ડીએલ ડીએલ કટ થઈ જાય. બરાબર, આપણું કામ પતી ગયું. જો ડીએ બાય ડીએલ તો છે મારી પાસે 2L, અને ડીએલ બાય ડીટી ભગવાનની દયાથી આપણને આપ્યો છે. સમજાય છે? તો 2 ઇન્ટુ L કેટલો આપ્યો? જો 10 સેન્ટીમીટર. મારે એરિયાનો વધારો જોઈએ છે બાળકો, એરિયાનો વધારો. ડીએલ બાય ડીટી કેટલો આપ્યો છે? 1 mm પર સેકન્ડ. તો આ 20 એટલે કે 20 ઇન્ટુ 10⁻², એટલે 0.02 મીટર સ્ક્વેર પર સેકન્ડ થાય. જ્યારે લેન્થ એની 10 સેન્ટીમીટરની હશે, બરાબર, આમ વધતા વધતા, ત્યારે એરિયાનો ટાઈમ સાથેનો વધારો મારી પાસે આવી ગયો. તો જોયું, અહીંયા આપણે 3 ક્વોન્ટિટી, અહીંયા મારે ડીએ બાય ડીટી ફાઇન્ડ કરવું હતું, તો આ વચ્ચે આપણે મારી મચોડીને ઘુસાડ્યું આ ડીએ બાય ડીએલ, જે આપણા માટે જાણીતું હતું. આ આપેલું હતું ડીએલ બાય ડીટી. તો આજે મેળિયા કર્યા ને, મેળિયા કહેવાય એક ટાઈપના. આને કહેવામાં આવે છે ચેઇન રૂલ, વિચ ઇઝ કોલ્ડ ચેઇન રૂલ. ચેઇન રૂલનું જનરલ ફોર્મ આપણે આમ લખી શકીએ. ડીવાય બાય ડીએક્સ હોય તો તમે આમ લખી શકો, ડીવાય બાય ડીપી ઇન્ટુ ડીપી બાય ડીએક્સ. આ મારી પાસે શું આવી ગયું? ચેઇન રૂલનું જનરલ ફોર્મ આવી ગયું. બરાબર, ક્લિયર? જો હજી તમને ચેઇન રૂલ એક સરસ એક્ઝામ્પલથી સમજાવું બાળકો. चेन रूल, मारी पास क्यूब है, ये रहा क्यूब. आनी लेंथ 2 mm पर सेकंड थी वधी रही है. गुजराती मीडियम वाला पहला लखी लियो. आ पहला क्यूब नी लेंथ 2 mm पर सेकंड ना दर थी, गुजराती में एम बोला, दर थी वधी रही है. तो જ્યારે તેની લેન્થ, બાજુની લંબાઈ, જ્યારે તેની બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર હોય, ત્યારે ક્યુબના ક્ષેત્રફળમાં થતો વધારો, ક્યુબના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર અને કદમાં થતા વધારાનો દર શોધો. ઇંગ્લિશ મીડિયમ વાળા લખો. લેન્થ ઓફ ધ ક્યુબ increases at the rate of 2 mm per second. Length of the cube increases at the rate of 2 mm per second when length of the cube is 20 centimeter. Find out rate of increase of area. Find out rate of increase of area of the cube and rate of increase of the volume of the cube. ઓકે, તો ડીએ બાય ડીટી મને ગોતવાનું કીધું છે. તો ડીએ બાય ડીટી આપણે ગોતી લઈએ. ડીએ અને ડીટીયુ, આ બે ડીટીયુ છૂટું પાડી નાખ્યું, અહીં ડીએલ કરી નાખ્યું, અહીં ડીએલ કરી નાખ્યું. ચાલો, બરાબર. હવે આ તો છે આપણી પાસે, ડીએ બાય ડીએલ તો છે ને. ડીએ બાય ડીએલ સાઈડમાં ગોતી દઉં. ડી બાય ડીએલ ઓફ ક્યુબનો સરફેસ એરિયા કેટલો થાય? 6L² થાય ને. એક સાઈડનો એરિયા L², તો 6 બાજુનો કેટલો થાય? 6L² થાય. तो डी बाई डी एल क्या होगा हमारे पास 12L क्या होगा 12L क्लियर। तो आनो जवाब આવી ગયો 12L અને dl by dt કેટલો છે ऊपर दिया हुआ है 2 × 10⁻³ L કેટલો રાખવાનો છે 20 तो 12 × 20 × 2 × 10⁻³ तो dA by dt सरफेस एरिया आटला रेट थी વધે पर सेकंड हो કેટલો મલ્ટીપ્લિકેશન કેટલું થાય 24 ને 2 48 48 × 10⁻³ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ એક સેકન્ડમાં આટલો એરિયા વધતો જાહે એનો કેટલો 48 × 10⁻³ જોજો હવે વોલ્યુમ
વોલ્યુમનો વધારો. હવે સ્ટાન્ડર્ડ વોલ્યુમનું ઇક્વેશન તો આ જ કહેવાય ને, સ્ટાન્ડર્ડ આમ 3L². કારણ હું અહીંયા d/dl છે અને અહીંયા L³ છે, તો આપણે 3L² લખી શકીએ. આનું ડિફરન્સિએશન ડાયરેક્ટલી થાય, પણ વચ્ચે બીજી ક્વોન્ટિટી ઘુસાડી દીધી આપણે, ટાઈમ નામની ક્વોન્ટિટી ઘુસાડી. તો શું કરું? કાંઈ નહીં, ન્યૂટન અને લિબિન્સ આપણી ભેગા જ છે. dv/dt ગોતવાનું કીધું તો શું કરું? dv ને dt ના છૂટાછેડા, અહીં લખી નાખો dl, અહીં લખી નાખો dl. આવી ગયો. હાલો, dv/dl આવી ગયો 3L². dl/dt કેટલો આપ્યો છે? 2 mm/s. અહીંથી લખું છો તો આવી ગયો 6 × L². L કેટલો? 20. 20 નો સ્ક્વેર 400, તો 2400. 24 એટલે 24 × 10⁻³ તો આવશે 2.4 cm³/s. જોયું તમે? એમ મજાની વાત છે કે નહીં? વોલ્યુમનો વધવાનો રેટ કેટલો વધારે છે જોવાના કરતાં, સરફેસના વધવાના રેટ કરતાં વોલ્યુમનો વધવાનો રેટ તો જુઓ બાળકો, જબરજસ્ત. આ મેં તમને સમજાવવા માટે એક્ઝામ્પલ આપ્યા કે ચેઇન રૂલ આખી રહે ક્યાં, ચેઇન રૂલ છે શું એમ. ફિઝિક્સમાં બાળકો આના ઉપરથી લખી નાખજો, બહુ જ લેવલવાળા ક્વેશ્ચન્સ પૂછાય છે. મજા આવશે જ્યારે એ આવશે ત્યારે કાઇનેમેટિક્સની અંદર. તો આ બે એક્ઝામ્પલ મગજમાં બરાબરના કોતરી નાખજો. જો અહીં જોજો, ચેઇન રૂલ ક્યાં કામમાં આવે તમને. મેં આમ આપ્યું હોય તમને y = x², પછી હું તમને એમ કહું કે dy/dt મેળવો, તો તમે કેવો કે આ થાય ભાઈ, dy/dx, તો આ d/dx ના x², તો આ થઈ ગયું 2x. હાલો, આપણો આન્સર આવી ગયો. પણ આમાં હું તમને એમ કહું કે obtain dy/dt, તો શું કરવાનું? obtain dy/dt. તો ત્રીજો વેરિયેબલ ઘૂસવામાં ટાઈમ, y તો છે જ, x છે અને ટાઈમ એ ઘૂસવા, ત્રણેય વચ્ચેની ખીચડી પકાવવાની રહી. तो अगेन हमारे पास क्या है? चेन रूल है. dt छूटू पाड्यू, आ dx, आ dx. रेडी? तो dy/dx કેટલો છે? 2x. આ જવાબ આવ્યો, આ એનો જવાબ કહેવાય, આ એનો જવાબ કહેવાય બાળકો. જો આમ હોય ને, આમ y = x, તો આનું તમને એમ કે ફાઇન્ડ આઉટ dy/dt, તો dy/dx into dx/dt. તો જો આનું dy/dx કરો તો 1 થાય ને, x નો પાવર 1 હોય. d/dx of x⁻1, 1x⁻1 - 1, તો જવાબ શું આવે? 1. તો આ 1 થઈ જાય, આ 1 થાય ને. તો dy/dt = dx/dt. ટૂંકમાં હું તમને શું કહેવા માંગુ છું ખબર? x² નું ડિફરન્સિએશન હંમેશા x થી થાય. ટાઈમ સ્ક્વેર t² હોય તો એનું ડિફરન્સિએશન d/dt થી જ થાય. સાઇન થીટા હોય તો એનું ડિફરન્સિએશન d/dθ થી જ થાય. સમજાય છે? તો એના કરતાં જ્યારે પણ કંઈક અલગ વસ્તુ આવે ત્યારે આપણે ચેતી જવું પડે. જો હું તમને સરસ હવે આપણે પ્યોરલી મેથેમેટિકલ વેની અંદર સમજીએ કે ચેઇન રૂલનો યુઝ શું એમ. y is equal to x² plus 2 raised to 1/2 છે. હવે ચાલો વચ્ચે નવું ફંક્શન આવી ગયું. આમાં કીધું છે કે obtain dy/dx. હવે આ કાંઈ dy/dx તો છે નહીં, આખું x² plus 2 છે. તો મારે શું કરવું પડે? ચેન રૂલનો યુઝ કરવાનો. કેવી રીતના કરવાનો? જો x² plus 2 ને આપણે સપોઝ કરવાનું. સપોઝ x² plus 2 is equal to p.
એક્સ સ્ક્વેર પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ પી, બરાબર. અને વાય શું થઈ જાય? તો પી રેસ ટુ 1/2 થઈ જાય. મારે ઓપ્ટેન કરવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ છે, તો ઓપ્ટેન કરું ડીવાય બાય ડીએક્સ. ડીવાય ને ડીએક્સના છૂટાછેડા. અહીંયા હું લખી નાખું ડીપી લખી નાખું, અહીંયા ડીપી લખી નાખું. ચાલો રેડી, હવે મળી જાય. જો આનું ડીવાય બાય ડીપી મળે. ડીવાય બાય ડીપી કેટલું મળે? 1/2 પી રેસ ટુ 1/2 માઇનસ 1, તો આવશે 1/2 પી રેસ ટુ માઇનસ 1/2. હવે પીની વેલ્યુ મૂકી દઈ છે, હતી આપણે એઝ્યુમ કરેલી, એક્સ સ્ક્વેર પ્લસ 2 રેસ ટુ માઇનસ 1/2 આવશે આ ડીવાય બાય ડીપી. ચાલો આવી ગયું. હવે ડીપી બાય ડીએક્સ ફાઇન્ડ કરવાનું છે, એ પણ કરવું પડે. ડીપી બાય ડીએક્સ અહીંથી મળે ને મને, ડીપી બાય ડીએક્સ. ડીપી બાય ડીએક્સ કરવું હોય તો ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 2 કરવું પડે. તો એક્સ સ્ક્વેરનું શું થાય? 2 થશે, 2x. અને 2નું ડિફરન્સિએશન 0 થાય ને હંમેશા. મેં શીખવું હતું તમને, કોઈ પણ કોન્સ્ટન્ટનો ચેન્જ 0 થાય. તો 2નું ડિફરન્સિએશન 0 થઈ ગયું, તો આ ડીપી બાય ડીએક્સ આવી ગયું. ચાલો, આ ઇક્વેશન 1, આ 2 અને આ ઇક્વેશન એ. ફ્રોમ ઇક્વેશન 1, 2 એન્ડ એ મારી પાસે ડીવાય બાય ડીએક્સનો આન્સર આવી ગયો. કેટલો આવ્યો? 1/2 એક્સ સ્ક્વેર પ્લસ 2 રેસ ટુ માઇનસ 1/2. ડીપી બાય ડીએક્સ કેટલો છે? 2x. તો આ 2 કટ થઈ ગયા, જવાબ આવી ગયો મારી પાસે x અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 2. આ મારો ડીવાય બાય ડીએક્સ આવ્યો. શું આવ્યો? આ મારો ડીવાય બાય ડીએક્સ આવી ગયો. આવે છે ને સમજમાં? હવે બાળકો, આ મેં શું કર્યું? ચેઇન રૂલની એપ્લિકેશન કરી. લખી નાખજો, એપ્લિકેશન ઓફ ચેઇન રૂલ. 2 વખત વિડીયો જોજો. આ હવે આવડી મોટી લાંબી મેથડ કરવી એને બદલે આપણે ટૂંકમાં શીખીએ કે ટૂંકમાં કેમ કરવું. બહુ સહેલાઈથી થાય ટૂંકમાં. જોજો, મજા આવશે. જો આ એક્સ સ્ક્વેર પ્લસ 2 છે. એકચ્યુઅલી આપણે શું કર્યું? આ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું કર્યું? અને પી એઝ્યુમ કર્યો, તો ડીવાય બાય ડીપી અને ડીપી બાય ડીએક્સ કર્યું ને. જો આમ જ કર્યું આપણે, બીજું કાંઈ કર્યું નથી. લાંબી મેથડ કરવી પડે છે આમાં બહુ. તો શું કરાય? જો એક્સ સ્ક્વેર પ્લસ 2 ને મેન્ટલી જ પી વિચાર લ્યો, મેન્ટલી. હવે એનું ડિફરન્સિએશન કરો તો શું થાય? ડીપી બાય ડીએક્સ 1/2 મલ્ટિપ્લિકેશનમાં આવે, એક્સ સ્ક્વેર પ્લસ 2 રેસ ટુ 1/2 માઇનસ 1 થાય. શું કર્યું મેં? હું ઓપ્ટેન કર્યું? ડીપી બાય ડીએક્સ ઓપ્ટેન કર્યું. પહેલાં વહેલું મેં એને પી એઝ્યુમ કરી અને એનું ડિફરન્સિએશન કરી નાખ્યું સીધું. હવે આ જે ધારેલું છે, એઝ્યુમ કરેલું છે, એનું ડિફરન્સિએશન મલ્ટિપ્લિકેશનમાં કરી નાખો. એનું ડિફરન્સિએશન શું કરો? મલ્ટિપ્લિકેશનમાં કરી નાખો. આગળનો જવાબ આવી ગયો પાછો. જો આ -1/2 એટલે નીચે વયું જાય આ, અને આનું ડિફરન્સિએશન 2x થશે. આવી ગયો જવાબ. 2 કટ થઈ ગયા. ક્લિયર? જો એક સ્ટેપની અંદર તમે આ રીતે સોલ્વ કરી શકો. ઓલી પીની ધારણાની મેથડ તમે માઇન્ડમાં કરી શકો, મેન્ટલી તમે કરી શકો છો. જો હજી આપણે એક સમ લઈએ. પ્રેક્ટિસ તો મેથેમેટિક્સ અને ફિઝિક્સમાં પ્રેક્ટિસ તો કરવી જ પડે. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ રેસ ટુ 1/2 પ્લસ 5 રેસ ટુ 3/2. હાલો, હવે આનું પણ ડિફરન્સિએશનનો કોઈ રૂલ આપણી પાસે છે નહીં, તો આપણે શું કરવું પડે? અને પી એઝ્યુમ કરો. પી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ રેસ ટુ 1/2 પ્લસ 5. હાલો, પી એઝ્યુમ કરી. હવે ડીપી બાય ડીએક્સ ઓપ્ટેન કરી લ્યો. આ ડીપી બાય ડીએક્સ ઓપ્ટેન કરી લીધું. 2x 1/2 એક્સ રેસ ટુ 1/2 માઇનસ 1. 5નું ડિફરન્સિએશન 0 થાય, તો 2x પ્લસ 1/2 એક્સ રેસ ટુ માઇનસ 1/2. આ ડીપી બાય ડીએક્સ આવ્યું. બરાબર? હવે શું કરશું? ડીવાય બાય ડીએક્સ ઓપ્ટેન કરવાનું છે, તો ડીવાય અને ડીએક્સ છૂટા. અહીંયા પી
અહીં પી. હવે ડીપી બાય ડીએક્સ તો આવી ગયો. હવે મારે શું કરવું પડે? ડીવાય બાય ડીપી કરવું પડશે. ડીવાય બાય ડીએક્સ ઓપ્ટેન કરવા માટે મારે શું કરવું પડે? ડીવાય બાય ડીપી કરવું પડે. ડીપી બાય ડીએક્સ તો મારી પાસે આવી ગયો. તો ડીવાય બાય ડીપી મને ક્યાંથી મળશે? અહીં પીની વેલ્યુ મૂકી દે. બીજું વાય ઇઝ ઇક્વલ ટુ પી રેસ ટુ 3/2 થાય. તો ડીવાય બાય ડીપી મળે મને 3/2 પી રેસ ટુ 3/2 માઇનસ 1 એટલે કે 3/2 પી રેસ ટુ 3/2 માઇનસ 1 એટલે 1/2 થયા. બરાબર. તો જો આ મારું ઇક્વેશન 1, આ મારું ઇક્વેશન 2 અને ઇક્વેશન એ. ફ્રોમ 1, 2 એન્ડ એ ડીવાય બાય ડીએક્સ કેટલો થશે? ડીવાય બાય ડીપી 3/2 પી રેસ ટુ 1/2 ડીપી બાય ડીએક્સ 2x પ્લસ 1/2 રૂટ એક્સ થશે. હવે પીની વેલ્યુ મૂકી દઈ પાછી. 3/2 પીની વેલ્યુ કેટલી છે? આ રહી x² પ્લસ x રેસ ટુ 1/2 પ્લસ 5 રેસ ટુ 1/2 મલ્ટિપ્લિકેશનમાં આ એમને રાખવાનું 2x પ્લસ 1/2 રૂટ એક્સ. ચાલો આપણી કેવી થઈ ગઈ? લાંબી મેથડ થઈ ને, વેરી લોંગ મેથડ. લખી લેજો ટૂંકી મેથડ કે તમારો બીજા સ્ટેપમાં આન્સર આવે. ટૂંકી મેથડમાં શું કરવાનું? આપણે મેન્ટલી એઝ્યુમ કરવાનું. શું કરવાનું? મેન્ટલી એઝ્યુમ કરવાનું રે. ચાલો ટૂંકી મેથડ કરું છું. મારે ઓપ્ટેન કરવું છે ડીવાય બાય ડીએક્સ. શું કરીશ? હું આને મગજમાં ધારી લઈશ, એનું ડિફરન્સિએશન કરીશ. 3/2 x² પ્લસ x રેસ ટુ 1/2 પ્લસ 5 રેસ ટુ 3/2 માઇનસ 1. ધારેલાનું ડિફરન્સિએશન ક્યાં કરીશું? મલ્ટિપ્લિકેશનમાં. મેં જે એઝ્યુમ કરેલું છે એનું ડિફરન્સિએશન ક્યાં હું કરીશ? મલ્ટિપ્લિકેશનમાં કરીશ. તો મારી પાસે ડીવાય બાય ડીએક્સ આવી ગયો 3/2 x² પ્લસ x રેસ ટુ 1/2 પ્લસ 5 રેસ ટુ 1/2. આનું ડિફરન્સિએશન થશે 2x, આનું થશે 1/2 રૂટ એક્સ, આનું થશે 0. ચાલો આપણે જે ઘણી લાંબી મેથડ કરીને ડિરાઈવ કર્યું એ શોર્ટની અંદર મારી પાસે આવી ગયું. જો હવે આટલા સમ કરીને મને દેખાડજો તમે, ફટાફટ કરજો તમે. જો y ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ 7 પ્લસ x² રેસ ટુ 1/2. એક આ હોમવર્કમાં કરજો. બધાયનું તમારે શું ઓપ્ટેન કરવાનું છે? ડીવાય બાય ડીએક્સ ઓપ્ટેન કરવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ 1 પછી y ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ 5/2 પ્લસ x રેસ ટુ 3/2 રેસ ટુ 5/2. આ 4 સમ 1, 2, 3, 4 સમના ફોટા પાડીને મને મોકલજો. બાકી હું તમને એના ફોટા મોકલી દઈશ. બરાબર. જો આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ x² છે. હવે અત્યાર સુધી આપણે ડીવાય બાય ડીએક્સ ઓપ્ટેન કર્યું કે ભાઈ આનું ડીવાય બાય ડીએક્સ થાય 2x. પણ કોઈ તમને એમ કે વચ્ચે ટાઈમ ઘુસાડી દે કે કોઈ બીજી રેસ કોઈ ક્વોન્ટિટી અંદર ઘુસાડી દીધી કે ઓપ્ટેન ડીવાય બાય ડીટી. તો શું કરવાનું? બહુ પ્રેમથી આ ડીવાય બાય ડીટી આપણે જોયું કે ભાઈ આનું ડિફરન્સિએશન તો x થી જ પોસિબલ છે. તો શું કરાય? ડીવાય બાય ડીટી અહીં ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીટી. બરાબર. ચાલો જે હવે આનું ડીવાય બાય ડીએક્સ તો થાય જ છે. તો જવાબ આવી ગયો 2x dx બાય dt. શું આવી ગયો? આન્સર આવી ગયો. આન્સર છે આટલું યાદ રાખજો. અત્યારે આગળ ઉપર ફિઝિક્સમાં બહુ કામ લાગશે. લખી લેજો. પછી જો ઇક્વેશન લખ્યું છે રેઝિસ્ટરનું 1/r પેરેલલ કનેક્શન માટે. આપણે પેરેલલ કનેક્શનમાં ઇક્વેશન હતું આપણી પાસે dr/r² ઇઝ ઇક્વલ ટુ dr/r1². ચેપ્ટર નંબર 2માં જ હતું. હવે આને આપણે ઓપ્ટેન કરવું. તો શું કરીએ? આપણે બે બાજુથી એનું ડિફરન્સિએશન કરીએ. એકચ્યુઅલી ડિફરન્સિએશન આપણને શું આપે? એરર પણ આપે છે, પ્રોપોગેશન ઓફ એરર પણ આપે છે કે R1 અને R2માં એરર હોય તો
ફાઇનલ રિઝલ્ટમાં શું એરર હોય? તો બે બાજુ આપણે d/dr કરી નાખીએ. જોજો, પહેલાં તો હું પ્રોસિજર લખું છું સિમ્પલ. ચાલો હવે હજી થોડું આને સિમ્પ્લિફાઈ કરીને લખું છું તમને સમજાય એટલે. d/dr r⁻1 d/dr r1⁻1 પ્લસ d/dr r2⁻1. હવે તમે જો કે જેમ એક્સનું ડિફરન્સિએશન એક સાથે જ જાય, એક સાથે જ થાય. એક્સ સ્ક્વેર હોય તો એનું d/dx 2x થાય, પણ એક્સ સ્ક્વેરનું તમારે d/dt કરવું હોય, એક્સ સ્ક્વેરનું d/dt હમણાં જ ન શીખા, આમ હમણાં જ કર્યું ને તો કેમ લખતા હતા? આમ લખતા હતા ને. શું કર્યું આપણે? મેળિયા કર્યા ને, y x સ્ક્વેર કર્યું, પછી આમ dy/dt, dy અને dt ને છૂટા પડ્યા, અને dy/dx અને dx/dt એવું કર્યું ને. સેમ અહીંયા એવું થશે. જો અહીંયા r છે, અહીંયા r છે, તો આનું ડિફરન્સિએશન થાય -1 મલ્ટિપ્લિકેશનમાં આવે r⁻². પણ હવે અહીં પ્રોબ્લેમ આવે. જો અહીંયા r છે ને અહીંયા r1 છે, અહીંયા r છે ને અહીંયા r1 છે, તો શું કરવું પડે? -r1⁻². ડિફરન્સિએશન તો કરી નાખવાનું આપણે. જો અહીંયા શીખવું. y ઇઝ ઇક્વલ r1⁻1 છે. હવે આનું મારે dy/dr ઓપ્ટેન કરવું છે. આ dy/dr, તો dy/dr એમનેમ તો ઓપ્ટેન ન થાય, તો મારે શું કરવું પડે? dy/dr1 ઇન્ટુ dr1/dr આમ કરવું પડે. હવે આનું થાય. આનું શું થાય? હવે dy/dr1 કરું શું થાય? -1 r1⁻². અને આ એમનેમ રે મલ્ટિપ્લિકેશનમાં. સમજાઈશ? તો સેમ વસ્તુ અહીંયા થાય dr/dr1. સમજાય છે ને? જો પાછું એકવાર તમે અહીં જુઓ, મેં ચેઇન રૂલનો હું યુઝ કરું છું. અહીંયા ક્વોન્ટિટી મારી પાસે ફરી ગઈ છે, ક્વોન્ટિટી અલગ છે. જો અહીંયા તમને એમ કીધું હોત ને કે d/dr1 ઇન્ટુ r1², તો થાત સીધું કે આ -1 છે, તો સીધું તમે લખી શકત -r⁻². પણ એ અલગ છે. જો એવી જ રીતના અહીંયા -r2⁻² dr/dr2. હવે આ સાઈડનું છે એ પણ ખાસ તમારે સમજવા માટે લખવાનું છે. આજના સમ બાળકો 2-3 વખત તમે ખાસ ગણજો. હવે બધી બાજુથી માઇનસ કોમન કાઢી નાખો. પછી આ dr છે ને, આ dr અહીંથી કોમન કાઢીને અહીં ડિનોમિનેટરમાં મૂકી દો. dr ને ક્યાં મૂકી દઉં? ડિનોમિનેટરની અંદર મૂકી દો. તો આ પેરેલલ કનેક્શનની અંદર આપણે એરર કેમ ફાઇન્ડ કરવી એ વસ્તુ છે. અહીંયા આપણે શું કરવું પડશે? જો અહીંયા મારી એક ભૂલ છે, અહીંયા આવશે ને આમ આવશે. આ રહ્યું dr1 ઉપર આવે. હવે dr/r², આ dr ને અહીંથી કોમન કાઢીને અહીં મૂકી દો, અને 1/r² નીચે લઈ જાઓ, માઇનસ કોમન કાઢ લો, તો dr/r² ઇઝ ઇક્વલ ટુ dr1/r1² પ્લસ dr2/r2². આ મારું ઇક્વેશન આવ્યું એરરનું, પ્રોપોગેશન ઓફ એરર, જે આપણે ડિફરન્સિએશનથી ભણી શકીએ છીએ. પછી અમુક ફંક્શન એવા છે જે તમારે યાદ રાખવાના છે. અત્યારે આપણે બહુ એમાં ચર્ચા વિચારણામાં નથી પડવાના. એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ શું છે સમજાવવા જઈએ તો એક આખો 45 મિનિટનો લેક્ચર મારે દેવો પડે કે વોટ ઇઝ એક્સપોનેન્શિયલ. ક્યારેક જોશું આપણે, જ્યારે રૂબરૂમાં મળશું ત્યારે વાત કરશું કે એક્સપોનેન્શિયલ હે ક્યાં આખીર છે શું. y ઇઝ ઇક્વલ ટુ e⁻x હોય તો dy/dx થશે e⁻x. e⁻x નું e⁻x જ થાય હંમેશા. e⁻x નું હંમેશા e⁻x જ થાય. પછી હજી એક છે લોગેરિધમિક ફંક્શન. આ તમારે અત્યાર પૂરતા યાદ રાખવા પડશે. dy/dx આનું થશે
1/x થાય. ln x હોય ને તો એનું dy/dx શું થશે? 1/x થશે. ચાલો અમુક સમ નાના નાના ફટાફટ કરી નાખીએ, આપણને મજા આવે એવા. y = sin x e⁻x, તો dy/dx વિડીયો પોઝ કરીને ગણી નાખવા. cos x e⁻x, ચાલો પૂરો થઈ ગયો સમ. y = cos x plus ln x, ચાલો આનું dy/dx શું થશે? cos x નું થશે માઇનસ sin x થશે, ln x નું થશે 1/x થશે. હાલો આ સમ પૂરો થઈ ગયો. y = x² plus e⁻x, આનું dy/dx શું થશે? 2x plus e⁻x થાય. બરાબર, dy/dx શું થાય? 2x plus e⁻x થાય. y = 3x² plus ln x plus 4, આનું dy/dx ગણું છું. જો dy/dx 3 એટલે કાંઈ 6x થશે, ln x નું શું થાય? 1/x થાય ને cr નું શું થાય? 0 થાય. ઓકે, હવે મારી પાસે ફંક્શન છે. કહીએ આવું હોય, y = sin 2θ. હવે આનો dy/dθ કે આપણી પાસે sin θનું ડિફરન્સિએશન છે પણ 2θનું નથી, તો શું કરવું પડે કે સપોઝ 2θ = p, તો y કેટલો થઈ જાય? sin p થાય. તો આનું dy/dp થાય ને, શું થાય? dy/dp cos p થાય. હાલો આ ઇક્વેશન 1. અને આનું 2θ = p, p = 2θ કર્યું તો dp/dθ મળે, મને 2 મળે dp/dθ. આનો પાવર 1 હોય, 1 માંથી 1 બાદ કરો, સબટ્રેક્ટ કરો. ઇક્વેશન 2. હવે જોઈએ છે શું મારે? dy/dθ, તો dy/dθ ના છૂટાછેડા અહીં dp વચ્ચે ઠપ કરી દો, તો અહીં આવી ગયો dy/dθ dy/dp cos p dp/dθ 2. બરાબર, સો dy/dθ કેટલો આવી ગયો? 2 cos 2θ. હવે આટલી લાંબી માથાકૂટ થોડી કરે, સીધું કરાય. જો dy/dθ હું શું કરીશ? 2θ ને મગજની અંદર એઝ્યુમ કરી લો, માઇન્ડની અંદર જ હું શું એઝ્યુમ કરી લો? p એઝ્યુમ કરી લો. sin p નું ડિફરન્સિએશન લખી નાખું cos p, પણ p લખવાનું નહીં, હું લખવાનો 2θ. મલ્ટિપ્લિકેશનમાં જે આપણે એઝ્યુમ કર્યું એનું ડિફરન્સિએશન સીધો આવી ગયો આન્સર. cos θ 2, થીટાનું ડિફરન્સિએશન 1 થાય, પાવર 1 છે એટલે 2 cos 2θ. આવી રીતના મગજમાં ધારી લ્યો. હવે આવા સમ તો દુનિયાના આપણે બનાવી શકીએ ને, લખી નાખજો. જો y = sin θ². હાલો તો અગેન dy/dθ, હું θ² ને મગજમાં p એઝ્યુમ કરી લો. આપણે તો માનસિક કસરત કરવાની છે. તો sin p થાય, sin p નું ડિફરન્સિએશન શું થાય? cos p થાય, પણ p લખવાનું નહીં, હું લખવાનો θ² લખવાનો. મલ્ટિપ્લિકેશનમાં શું કરવાનું? dθ² લખી નાખવાનો. θ² નું ડિફરન્સિએશન 2θ થાય, 2θ cos θ². આન્સર પૂરો. બનાવો એટલા બનાવમાં. y = sin²θ. હાલો હવે sin θનું છે, sin² θનું ક્યાં છે આપણી પાસે? તો sin θ ને મગજમાં p એઝ્યુમ કરી લ્યો. sin θ ને મગજમાં p એઝ્યુમ કરી લ્યો. p² નું ડિફરન્સિએશન શું થાય? 2p. p નહીં લખવાનો, θ લખવાનો. મલ્ટિપ્લિકેશનમાં શું કરવાનું? p નું ડિફરન્સિએશન કરવાનું. લ્યો તો dy/dθ શું થઈ ગયો મારી પાસે? 2 sin θ. sin θ નું ડિફરન્સિએશન cos θ થશે. મોદી સાહેબે તમને આ ફોર્મ્યુલા લખાવી હશે. 2 sin θ cos θ એટલે sin 2θ. ત્રિકોણની આવી ફોર્મ્યુલા છે. સમજમાં આવતા જ આવતા. જો અને આપણે આમે કરી શકીએ ને, p એઝ્યુમ કરીને sin y = sin²θ, તો p = sin²θ, તો y = p², તો dy/dp = 2p. હવે મારે જોઈએ છે dy/dθ, તો dy અને dθ ના છૂટાછેડા, તો અહીંયા dy/dp, અહીં dp/dθ. ચાલો dy/dp મારી પાસે છે 2p, dp/dθ એટલે આનું ડિફરન્સિએશન. હા
ગલતી હો ગઈ. ડીપી બાય ડી થીટા શું થશે? કોસ થીટા થશે. થઈ ગયું. પીનું ડિફરન્સિએશન શું છે? પી શું એઝ્યુમ કર્યો છે આપણે? સાઇન થીટા. તો 2 સાઇન થીટા કોસ થીટા આવી ગયો. પણ એવી લાંબી ભેજ મારી ન કરે. આજે મેં લખાયું એ તમને બહુ જ ઉપયોગી થશે. બરાબર? હાલો આર્યા લીખો ડીવાય બાય ડી થીટા સાઇન થીટાને પી એઝ્યુમ કરો. શું થશે? સાઇન સ્ક્વેર થીટા પીનું મલ્ટિપ્લિકેશનમાં ડિફરન્સિએશન આવી ગયો. સાઇન થીટાનું થશે કોસ થીટા 3 કોસ થીટા સાઇન ક્યુબ થીટા. હમારે પાસ હાલો પ્રૂફ y ઇઝ ઇક્વલ ટુ કોસ રેસ ટુ 5 થીટા ગમે એવા બનાવો ને. ડીવાય બાય ડી થીટા કોસને પી એઝ્યુમ કરી લ્યો. પી મલ્ટિપ્લિકેશનમાં 5 કોસ થીટા રેસ ટુ 4 મલ્ટિપ્લિકેશનમાં કોસ થીટાનું ડિફરન્સિએશન આવે છે? સમજમાં આવે છે? કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા. તો 5 માઇનસ સાઇન થીટા કોસ રેસ ટુ 4 થીટા. y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સનો સ્ક્વેર. લ્યો એક્સનો સ્ક્વેર આવી ગયો. તો હવે શું કરું? કાંઈ નહીં. ઈ રેસ ટુ એક્સ સ્ક્વેરનું ડિફરન્સિએશન શું થાય? તો એક્સ સ્ક્વેરને બદલે પી એઝ્યુમ કરો. એક્સ સ્ક્વેરને બદલે પી એઝ્યુમ કરો તો ઈ રેસ ટુ પી બને ને. ઈ રેસ ટુ પીનું ડિફરન્સિએશન શું થાય? ઈ રેસ ટુ પી. પણ સાઈડમાં શું કરવું પડે? તમે જે ધાર્યો છે એનું ડિફરન્સિએશન કરવાનું. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2x ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર. કારણ કે આપણી પાસે ડિફરન્સિએશન કેનું છે? ડી બાય ડીએક્સ ઈ રેસ ટુ એક્સની ફોર્મ્યુલા છે. સ્ક્વેરની કે એવી કોઈ બીજી આડાવડી ફોર્મ્યુલા નથી. જો ઇવન આમ હોય આની કોઈ ફોર્મ્યુલા માઇનસની થોડી ફોર્મ્યુલા છે. શું કરવાનું? ડીવાય બાય ડીએક્સ માઇનસ એક્સ અહીં -1 છે તો -1નું શું કરશો? પી એઝ્યુમ કરી લ્યો. ઈ રેસ ટુ માઇનસ એક્સને પી એઝ્યુમ કરી લેવાનું ને ડી બાય ડીએક્સ ઓફ માઇનસ એક્સને પી એઝ્યુમ કરી લ્યો તો ઈ રેસ ટુ પી થઈ જાય. ઈ રેસ ટુ પીનું ડિફરન્સિએશન શું થાય? ઈ રેસ ટુ પી જ થાય. અને માઇનસ એક્સ ડી બાય ડીએક્સ ઓફ માઇનસ એક્સ એક્સનું ડિફરન્સિએશન 1 થાય તો માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ આવે છે સમજમાં? ડીવાય બાય ડીપી ખાસ આને વ્યવસ્થિત નોટ્સની અંદર લખજો. આ જેટલું લખાયું એ અને ઓલી એઝ્યુમ કરેલી મેથડથી આ બધાય સમ કરજો એટલે તમને વધારે મગજમાં બેસે. આ હું ડાયરેક્ટ મેથડ કરાવું છું. તમારે તો જ્યારે ફિઝિક્સમાં એપ્લિકેશન આવે ત્યારે ડાયરેક્ટ મેથડ જ કરવાની રહે. y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ પીટી. મારે ઓપ્ટેન કરવું છે ડીવાય બાય ડીટી. હવે ઈ રેસ ટુ પીટીને હું એઝ્યુમ કરી લેવાનો? જે મગજમાં આવી એઝ્યુમ કરી લ્યો ને. ઈ રેસ ટુ પીટીને એક્સ એઝ્યુમ કરી લ્યો તો ઈ રેસ ટુ એક્સ થાય. તો ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ શું થાય? ઈ રેસ ટુ એક્સ. પણ એક્સનું ધારેલી કિંમત જ લખવાની. ઈ રેસ ટુ પીટી એઝ્યુમ કરેલી વેલ્યુ હોય એનું શું કરવાનું? મલ્ટિપ્લિકેશનમાં ડિફરન્સિએશન કરી નાખવાનું. ટાઈમ છે સોરી ટી છે તો ટીનું ડિફરન્સિએશન 1 થશે તો ઈ રેસ ટુ પીટી. આન્સર આવ્યો ડીવાય બાય ડીટી. પછી y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ જે ઓમેગા ટી. y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ જે સિમ્બોલ છે તો ડીવાય બાય ડીટી. હાલો ઈ રેસ ટુ જે ઓમેગા ટીનું જે ઓમેગા ટી થાય. ધારેલું શું છે? જે ઓમેગા ટીને આપણે પી ધાર્યો હોય તો એનું મલ્ટિપ્લિકેશનમાં ડિફરન્સિએશન કરવું પડે. ટીનું ડિફરન્સિએશન 1 થાય. ઓમેગા જે ઓમેગા બારો નીકળી ગયો અહીંયા. ટીનું ડિફરન્સિએશન 1 તો આ ડીવાય બાય ડીટી આવી ગયો. આનો કાંઈ એન્ડ ખરી? કોઈ એન્ડ નહીં. આવેલું જ જાય આ તો. હવે આવું છે y ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી. આનું ઓપ્ટેન કરીએ આપણે ડીવાય બાય ડીટી. એ બારો કોસનું થાય માઇનસ સાઇન ઓમેગા ટી
પણ મારે શું કરવું પડે? મલ્ટિપ્લિકેશનમાં d/dt ઓફ ઓમેગા ટી કરવું પડે. WT કે ઓમેગા ટી કરો, કારણ કે મારી પાસે કોસ થીટાનું ડિફરન્સિએશન છે. dy/d થીટા માઇનસ સાઇન થીટા છે. અંદર જે કાંઈ આવે એનું મારે શું કરવું પડે? p એઝ્યુમ કરવું પડે. તો ઓમેગા ટીનું ડિફરન્સિએશન 1, તો માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી થાય આ dy/dt. ચાલો dy/dt આવી ગયું. હવે એક સરસ મજાનું લાંબુ ઇક્વેશન લખી નાખીએ. e⁻³ પ્લસ સાઇન 3x સ્ક્વેર પ્લસ કોસ 5x. તો મજા આવશે. તમે પહેલા વિડીયો પોઝ કરીને અને ઓલું કરજો. dy/dx ઓબ્ટેન કરવાનું છે. ચાલો e⁻3x, 3x ને આપણે p એઝ્યુમ કરીએ તો e⁻p નું ડિફરન્સિએશન e⁻p થાય. p ને બદલે 3x લખવાનું. મલ્ટિપ્લિકેશનમાં 3x નું ડિફરન્સિએશન લખો. 3x નું ડિફરન્સિએશન x નું 1 થાય એટલે વધ્યો 3. હાલો અહીંયા સાઇન 3x સ્ક્વેર, 3x સ્ક્વેર ને પાછો p એઝ્યુમ કરી લ્યો એટલે સાઇન p થયો. સાઇન p નું ડિફરન્સિએશન શું થાય? cos p થાય. હાલો cos p લખી નાખ્યું. cos p નહીં લખવાનું, હું લખવાનું 3x સ્ક્વેર. મલ્ટિપ્લિકેશનમાં શું કરવાનું? 3x સ્ક્વેરનું ડિફરન્સિએશન, 3x સ્ક્વેરનું ધારેલાનું ડિફરન્સિએશન. 3x સ્ક્વેરનું ડિફરન્સિએશન શું થાય? 2, 6x. તો અહીં 6x. ચાલો cos 5x, cos 5x માં 5x ને p ધારી લ્યો તો cos p નું ડિફરન્સિએશન શું થાય? માઇનસ સાઇન p. મલ્ટિપ્લિકેશનમાં સાઇન p ને બદલે શું લખવાનું? p ને બદલે 5x લખવાનું. મલ્ટિપ્લિકેશનમાં જે ધારેલો હતો એનું ડિફરન્સિએશન, આપણું ધારેલું શું હતું? 5x. 5x એઝ્યુમ કરેલું હતું તો 5x નું ડિફરન્સિએશન શું થાય? 5. આન્સર. આ એક કરીને મને બતાવજો. તમને કેવું કાવડું એ મને ખબર પડે. ચાલો એક જોજો. પછી ટ્રાયંગલની અંદર અમુક વેલ્યુઝ તમને આપું છું જે તમારે ખાસ યાદ રાખવાની છે. ફિઝિક્સની અંદર એ ડગલે ને પગલે આવવાની. ડગલે ને પગલે એ વેલ્યુ આવવાની તમારી પાસે. જો આ છે આપણી પાસે રાઈટ એંગલ ટ્રાયંગલ. આ 37 ડિગ્રી હોય અને આ 53 ડિગ્રી હોય ને, તો આ 3 હોય, આ 4 હોય ને આ 5 હોય. બરાબર યાદ રાખવાનું. 37ની ઓપોઝિટ સાઈડ આ 3 છે તો આ 3, બસ આ 4 તો આ તો 5 આપણને એની મેળે આવડી જાય. તો સાઇન 37 ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ યાદ રાખવાનું. cos 37 4/5 યાદ રાખવાનું. ટ્રાયંગલ યાદ રાખી લ્યો. જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાયંગલ દોર નાખો. મેં તો આમ યાદ રાખ્યું. જો આ 37 આ તગડો પૂરું, આ તો આ 4 હોય ને આ 5 હોય. પછી tan 37 3/4. ચાલો પછી cos 53 3/5. cos 37 4/5. પછી cos 37 4/5. જોયું આ બે વેલ્યુ હરખી આવી ને. cot 37 આનું ઊંધું 4/3. નહીં, હું શું કરી રહ્યો છું? sin 53 4/5. પછી tan 53 10 4/3. tan 37 3/4. cos 37. બરાબર. તો ગોખવાનું નથી, તમારે એક ટ્રાયંગલ ખાલી યાદ રાખવાનો છે એટલે તમારી પાસે બધું આવી જશે. ડિફરન્સિએશનના થોડાક સમ તમને આપું છું કે પછી આપીશ. ચાલો અત્યારે આપણે એટલું રાખીએ. ડિફરન્સિએશનમાં હજી જગ્યા રાખજો થોડીક, એટલે હજી એમ તો લખાવીશ. ડિફરન્સિએશનમાં હવે આપણે એક મલ્ટિપ્લિકેશનનો રૂલ આવે છે જેને યુવી રૂલ કહેવાય છે. ડિફરન્સિએશનમાં ડિવિઝનનો રૂલ આવે છે. લગભગ 90% આપણું ડિફરન્સિએશન પૂરું થઈ ગયું. 90%, આમ તો 95% કહેવાય.
અમુક ક્યારેક ફિઝિક્સની અંદર આપણે ડિવિઝનના રૂલની મલ્ટિપ્લિકેશનના રૂલનો યુઝ કરવો પડતો હોય છે. તો આ દરેક સમ તમારે ગણવાનો રહેશે બરાબર વ્યવસ્થિત રીતે 2-3 વાર ગણજો. જેટલા છેલ્લા સમ કર્યા એને પી એઝ્યુમ કરીને છૂટાછેડાવાળી મેથડ ચેઇન રૂલ જેને કહેવાય એ મેથડનો દરેકમાં યુઝ કરજો તો જ મગજની અંદર ઘૂસશે. બાકી આમ વયું જાય, આમ બાઉન્સ વયું જશે. ઓકે બાળકો, ચાલો આવજો. જય શ્રી રામ.